બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શિવ ભક્તિનો અનોખો રંગ જોવા મળવાનો છે. શિવ સેવા સમિતિ ડીસા દ્વારા મહાશિવરાત્રિના અવસરે ભવ્ય અને આકર્ષક શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિવયાત્રાને લઈને શહેરમાં ભક્તોમાં હાલથી જ ઉત્સાહનો માહોલ સર્જાયો છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શિવ સેવા સમિતિ દ્વારા ભવ્ય શિવયાત્રાનું આયોજન કરાયું છે. આ શિવયાત્રા ભક્તિભાવ, ધાર્મિક ઉલ્લાસ અને શિવ આરાધનાનો માહોલ સાથે યોજાશે. શિવયાત્રાના સુચારુ આયોજન અને સફળ અમલ માટે ડીસા સ્થિત સાંઈબાબા મંદિરના બગીચા ખાતે શિવ સેવા સમિતિ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન શિવયાત્રાના માર્ગ, સમયપત્રક, ભક્તોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, પ્રસાદ વિતરણ તેમજ શોભાયાત્રાની સજાવટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ડીજે, ભજન, કીર્તન, શિવતાંડવ જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા શિવયાત્રાનો વધુ ભવ્ય બનાવવા અંગે પણ આયોજન કરાયું હતું. સમિતિના આગેવાનો દ્વારા શિવયાત્રામાં વધુમાં વધુ શિવભક્તો જોડાઈ ભક્તિભાવથી ભગવાન શિવજીની આરાધના કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. શહેરમાં શાંતિ, સદભાવ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ સભ્યોને જવાબદારીપૂર્વક કાર્ય કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. શિવ સેવા સમિતિ ડીસા શહેર દ્વારા એક ભવ્ય આયોજનની મિટિંગ કરવામાં આવી છે. એ મિટિંગ એના અનુસંધાનમાં હતી કે મિત્રો, આજ કહેતા તમને આનંદ થાય છે કે પૂરા ગુજરાતમાં ક્યારે શિવયાત્રા નથી નીકળતી. બીજા મહિનાની 15મી તારીખે શિવરાત્રિ હોવાના દિવસે ડીસાના અંદર એક ભવ્ય શિવયાત્રા નીકળવાની છે. તો મારા ડીસાના તમામ નગરજનોને, તાલુકાના, આખા પૂરા બનાસકાંઠાના તમામ નગરજનોને મારું ભાવભર્યું શિવ સેવા સમિતિના તમામ સભ્યો દ્વારા હાર્દિક ભર્યું એ દિવસનું આમંત્રણ છે. અને એનો સમય અમે ટૂંક સમયના અંદર ડીસાના અંદર જાહેર જગ્યાઓ ઉપર બેનરો દ્વારા અને જ્યારે જાહેર જગ્યા ઉપરથી રિક્ષાઓ ફેરવી અને ત્યાંથી બધી જગ્યા ઉપર અમને જાહેર કરશું. અને તમામ લોકો આના અંદર સહભાગી બને, વધુમાં વધુ લોકો જોડાય. આ હિન્દુત્વ માટેની એક શિવ સેવા સમિતિ રચવામાં આવી હતી અને હિન્દુત્વ શિવ સેવા સમિતિ આવનારા દિવસોના અંદર એક ભવ્ય શિવયાત્રાનું નિર્માણ કરવા જઈ રહી છે. તો હું આશા રાખું છું તમામ લોકો શિવરાત્રિના દિવસે આ શિવયાત્રાની અંદર જોડાય. અસ્તુ ભારત માતા કી જય. શિવભક્તિ, શાંતિ અને ધાર્મિક ઉલ્લાસથી ભરપૂર આ શિવયાત્રા ડીસા શહેર માટે વિશેષ આકર્ષણ બનશે. મહાશિવરાત્રિનો પર્વ ડીસામાં ભવ્ય ભક્તિભાવ સાથે ઉજવાશે. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.